સુરત શહેરમાં મોન્સૂનની કામગીરી પોકળ સાબિત થઈ હોય એવું લાગી રહ્યું છે, કારણ કે સુરત મહાનગરપાલિકા દ્વારા મોટી વાતો કરવામાં આવતી હોય છે। પહેલા જ વરસાદમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાવાનું જોવા મળી રહ્યું છે। શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની પરિસ્થિતિ સર્જાઈ હતી। ખાસ કરીને ડભોલી વિસ્તારની હરિદર્શન સોસાયટીમાં ભારે વરસાદ બાદ રસ્તાઓ અને ઘરોના આગળ પાણી ભરાઈ ગયા હતા, જેથી સ્થાનિક રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। પાણી ભરાવાના કારણે સ્કૂલના બાળકો અને નોકરી પર જતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। સુરત શહેરમાં મોન્સૂનની એન્ટ્રી સાથે ભારે વરસાદ પડતા અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે। ખાસ કરીને પૂર્વ વિસ્તારના ડભોલી વિસ્તારમાં આવેલા હરિદર્શન સોસાયટીમાં પાણીના ભરાવાથી સ્થાનિક રહીશો ભારે મુશ્કેલીમાં મુકાયા છે। મહાનગરપાલિકા દ્વારા મોન્સૂન પૂર્વ તૈયારીઓના દાવાઓ કર્યા હતા। નાળાઓની સમયસર સફાઈ અને ડ્રેનેજ લાઇનની મરામતના આશ્વાસનો આપવામાં આવ્યા હતા, પરંતુ પહેલા જ વરસાદે આ બધા દાવાઓ પોકળ સાબિત કર્યા છે। હરિદર્શન સોસાયટીના મુખ્ય રસ્તાઓ, ઘરોના પ્રવેશદ્વાર અને આસપાસના વિસ્તારોમાં ઘૂંટણ સુધી પાણી ભરાઈ જતા લોકો ઘરમાં કેદ થઈ ગયા હતા। સ્કૂલના સમયગાળામાં બાળકોને લાવવા જવા માટે પણ માતા-પિતાને ભારે તકલીફ પડી હતી। એક તરફ ટ્રાફિક પણ ખોરવાઈ ગયો હતો અને બીજી તરફ વેપારીઓના દુકાનોમાં પણ પાણી ઘૂસતા તણાવના દ્રશ્યો સર્જાયા હતા। સ્થાનિક રહીશો કહે છે કે છેલ્લા 3 વર્ષથી આ સમસ્યા સતત જોવા મળે છે। પાણી ભરાવા અંગે અનેક વખત પાલિકાને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે, છતાં કોઈ પણ કાયમી ઉકેલ મળતો નથી। લોકોને ખોટા આશ્વાસનો સિવાય કશું જ મળતું નથી। અમે દર વર્ષે એટલું પાણી સહન કરીએ છીએ, ઘરમાં પાણી ઘૂસી જાય છે, બાળકો ભીંજાઈ જાય છે અને પાલિકા માત્ર બેઠક કરે છે, નકશા પર કામ થાય છે, જમીન પર નહીં। ડભોલી સિવાય વરાછા, કતારગામ, કાપોદ્રા જેવા વિસ્તારમાં પણ પાણી ભરાવાની છૂટાછવાયા ઘટનાઓ સામે આવી રહી છે। કેટલીક સોસાયટીઓમાં બેઝમેન્ટમાં પાણી ઘૂસતા વાહનો ડેમેજ થવાના બનાવો પણ નોંધાયા છે, જ્યારે શહેરના કેટલાક વિસ્તારોમાં નવી ડ્રેનેજ લાઇન અને પમ્પિંગ સ્ટેશનના કાર્ય શરૂ થયા છે, ત્યારે જૂના વિસ્તારોમાં જૂની નાળીઓ અને અપ્રમાણભૂત ઢાંચાને કારણે દર વર્ષે પાણી ભરાવાની સમસ્યા પુનરાવૃત્તિ પામે છે। આ મોન્સૂનના પહેલાથી સાવચેત રહેવાની જગ્યાએ પાલિકા પાસે માત્ર દાવા અને યોજનાઓ છે। શહેરના નાગરિકો માટે હવે પ્રશ્ન એ છે કે દર વર્ષે આવો અનુભવ કેમ? શું અવારનવાર પાણી ભરાવા સામે કાયમી ઉકેલ લાવવો પણ પાલિકા માટે અગ્રિમતા બનશે કે નહીં?